હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો ઘણા બધા મિત્રોને ઘણીવાર મેસેજ આવતા હોય છે અપડેટ વિશે, નવી ભરતી ક્યારે આવશે, જૂની ભરતીમાં શું થશે, હવે કોઈ એડિશનલ વેઇટિંગ લિસ્ટ આવશે કે થર્ડ લિસ્ટ આવશે કે હવે આવશે કે નહીં આવે, આવા ઘણા બધા ક્વેરી રોજ રેઝ થતા હોય છે મેસેજ દ્વારા મને. તો એ અમુક પ્રશ્નોના સમાધાન માટે અને અમુક વસ્તુને સમજવા માટે આજે હું આપને એક આ વિડીયો નોટ્સથી મેસેજ મૂકવા માંગુ છું. તો ઘણા બધા મિત્રો હજી પણ એડિશનલ લિસ્ટની વાત કરતા હોય, આસિસ્ટન્ટનું હોય કે અથવા કોઈ પણ એડિશનલ લિસ્ટ હોય એની વાત કરતા હોય કે આવશે આવશે. તો એ મિત્રોને મારે જણાવવાનું કે આખી ભરતી પ્રક્રિયા ઓલરેડી પતી ગઈ છે, એનું વેઇટિંગ પણ એક્સેસ થઈ ગયું છે, વેઇટિંગ વાળા પણ હવે પતી ગયા છે. તો હવે એ ભરતી પ્રક્રિયા આખી પૂરી જ થયેલી ગણાય, એટલે એમાં કોઈ હવે ઔપચારિકતા રહેતી નથી કે કોઈ નેક્સ્ટને બોલાવશે કે નવી હવે ન્યૂ રિક્રુટમેન્ટ આવશે, એમાં જ એ વસ્તુની વાત થશે. નવી જે પણ જગ્યાઓ હશે, નવી જે પણ રિક્રુટમેન્ટ હશે, એનું એડજસ્ટમેન્ટ ન્યૂ રિક્રુટમેન્ટમાં થશે. પછી ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ મારું ને આ થયું, મારું આમ હતું, હું યોગ્ય હતો. તો લાઈફમાં આવું ઘણી વાર થશે કે કોઈ તમારાથી એવું હશે કે તમારાથી યોગ્ય નહીં હોય એવા વ્યક્તિ લાગ્યા હશે. ઘણીવાર તમને એવું લાગ્યું હશે કે મારાથી અન્યાય થયો છે, મારાથી ચીટિંગ થયું છે, પેપર આ પ્રમાણે નીકળ્યું હતું, મારા માર્ક્સ આ પ્રમાણે હતા. આવું બધું ઘણું બધું ચાલશે ઘણી બધી ભરતીમાં. પણ આ બધી વસ્તુને ફેસ કર્યા પછી જ કોઈક જગ્યાએ આપણે સિલેક્ટ થવાશે. ઘણી વાર એવું લાગશે કે somehow the other people are not that much eligible compared to us, but they are selected. આવું ઘણી વાર તમને થશે. પણ એ બધી વસ્તુ ઇટ્સ પાર્ટ્સ ઓફ લાઈફ, ઇટ્સ પાર્ટ્સ ઓફ રિક્રુટમેન્ટ. તો આ ભરતી પ્રોસેસમાં આ બધી પ્રક્રિયા રહેતી હોય, થોડા ઘણું તમારે સમજીને જ ચાલવાનું થતું હોય. સમયનું પણ એવું એ જ રીતે થતું હોય કે ઘણી ભરતી લેટ થતી હોય, વહેલી થતી હોય, ટાઈમ લાગતો હોય. ઘણીવાર તમે લાસ્ટમાં આવીને રહી જતા હોય, 1 માર્ક્સ 2 માર્ક્સ થોડા માટે રહી ગઈ હોય. ઘણીવાર તમને એવું લાગે પેપર ચેકરની ભૂલ છે. તો આ બધા જે માઇનોર માઇનોર અથવા તો જે પોઈન્ટ છે, એ તો દરેક રિક્રુટમેન્ટમાં રહેવાના જ છે. અને એનાથી જ તમારે આગળ કોઈ પણ ભરતીમાં આગળ જવું પડશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખીને જ આગળ જવું પડશે. કોઈ પણ રિક્રુટમેન્ટ પ્રોસેસ હશે તો એના 2 વર્ષ તો મિનિમમ હશે. એને પૂર્ણ થતા 2 વર્ષ તો મિનિમમ, દોઢ 2 વર્ષ તો મિનિમમ સમયગાળો લાગશે. એના માટે તૈયારી પણ ઘણીવાર પૂરી તૈયારી કરીને પણ તમે કદાચ રહી જતા હશો. ઘણા બધાને એવું લાગતું હશે કે હવે પતી ગયું, હવે શું કરવાનું, હવે કશું નહીં થાય. આપણાથી ઇલિજિબલ, ઓછા ઇલિજિબલ હતા એ લોકો લાગી ગયા. મારું પેપર મેં સારું લખ્યું હતું, એ લોકોથી વધારે સારું હતું, તો મારે ઓછા માર્ક્સ આવ્યા, એમને વધારે માર્ક્સ આવ્યા. આ બધી પ્રોસેસ દરેક એક્ઝામમાં ચાલવાની અને લાઈફમાં પણ આ બધું ચાલવાનું. તો તમારે શું કરવું પડે? કીપ કન્ટિન્યુઇંગ. જે પણ વસ્તુ એક એને પ્રોસેસને ચાલુ રાખવાનું મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્યારે પણ વસ્તુનો જ્યાં સુધી એનું પરિણામ ના આવે ત્યાં સુધી આ બધી વસ્તુથી લડવાનું ચાલુ જ રાખવું પડશે. તો જ તમે ત્યાં પહોંચી શકશો એની મૂળ જગ્યાએ. ભલે ને કોઈ ઘણીવાર તમે છેલ્લા અંત સુધી પહોંચીને પણ પાછા આવશો, છેલ્લા લાસ્ટ સુધી જશો અને તમને એવું જ હશે કે બસ હવે થઈ જ ગયું છે. છતાં પણ ઘણીવાર લાઈફ તમને કોઈક લેસન બાકી રહેતા હોય, અથવા તો ઘણી બધી સારી એવી કોઈ જગ્યા બાકી રહેતી હોય, સારું એવું કામ તમારાથી પેન્ડિંગ હોય, તમારી ઇલિજિબિલિટીમાં કોઈ કેરેક્ટરનું એડ કરવાનું બાકી રહેતું હોય, તો ભગવાન અથવા તો લાઈફ દ્વારા તમને પાછા મોકલવામાં આવે એની એ જગ્યાએ. તો આવા ઘણા બધા ફેક્ટર હશે, એ તમને દરેક જગ્યાએ અસર કરશે. લાઈફમાં પણ કરશે, આવી ભરતી અપડેટમાં પણ કરશે, રિક્રુટમેન્ટમાં કરશે, ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં કરશે. તો બધી જગ્યાએ યુ હેવ ટુ ફાઇલ અન્ટિલ યુ ડઝ નોટ અચીવ. જ્યાં સુધી તમને ના મળે, મસ્ટ યુ હેવ ટુ ફાઇટ, કન્ટિન્યુઇંગ ધ ફાઇટ ટીલ યુ નોટ અચીવિંગ યોર ડિઝાયર ઓર ગોલ. જ્યાં સુધી તમને તમારો ગોલ અચીવ નહીં થાય, અથવા તો જ્યાં સુધી તમને સંતોષકારક તમારું પરિણામ ના મળે, ત્યાં સુધી તમારે ફાઇટ કરવાની થશે. આ બધા તમને ઇનએલિજિબિલિટી, ઇનકોમ્પિટન્સી, ઇનસફિશિયન્સી, આવા બધું છેક સુધી ફીલ થતું રહેશે. ઘણા બધા મિત્રોને તમને એમ લાગશે કે આ એવું હતું નહીં, આ આવું હતું નહીં, આમને આમ કર્યા જેવું હતું, આમને એમ કર્યા જેવું હતું. પણ આપણે બીજા વ્યક્તિનો તો કંટ્રોલ આપણે કરી શકતા નથી. બીજા વ્યક્તિના વિચારોને આપણે બદલી શકતા નથી, મહદઅંશે બિલકુલ બદલી શકતા નથી. તો આપણે આપણી અંદર ચેન્જીસ લાવીએ એ વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખવાનું થશે. ઘણીવાર ઘણા બધા મિત્રોએ એવું કીધું હતું કે આ લોકોને ઘણી બધી ભરતી હશે એમાં વેઇટિંગ લિસ્ટનો પ્રોવિઝન નતા. ઘણી બધી ભરતી હોય એમાં ઘણા બધા મિત્રો ઘણી બધી જગ્યાએ જોબ કરતા હોય સારી જગ્યાએ, છતાં પણ એપ્લાય કરશે. હવે એ લોકોને આપણે મનાઈ નહીં શકીએ, કેમ કે એ ધેટ્સ ધેર ઇન ધેર કંટ્રોલ. એ એમના કંટ્રોલમાં છે, આપણા કંટ્રોલમાં નથી. આપણે રિક્વેસ્ટ કરી શકીએ કોઈને કે ભાઈ કોઈને બીજા વ્યક્તિઓને ચાન્સ મળે સારો એવો, જેમની જોડે જોબ નથી. છતાં પણ હવે એમાં જે સમજવું હશે, જે મિત્રોને સમજવું હશે એ સમજ.
દરેક વ્યક્તિ કોઈ સમજશે નહીં. આપણે જે ભરતી હતી બે ડીવાયએસઓ ને, હાઈકોર્ટ ડીવાયએસઓ ને કોમ્પ્યુટર ઓપરેટર, એમાં 7 થી 8 જગ્યાઓ ખાલી રહી. કોમ્પ્યુટર ઓપરેટરમાં 8 થી 10 જગ્યાઓ ખાલી રહી. હવે એ નોટિફિકેશન રિક્રુટમેન્ટમાં વેઇટિંગનું પ્રોવિઝન જ નહોતું, એટલે કોઈ ચાન્સીસ જ નહોતો. એટલે જે મિત્રો, ઘણા બધા મિત્રો એમને ટાઈમ પાસ કરવા ગયા હતા, એના કારણે ઘણા બધા 8-10 મિત્રોને જોબ મળતી હતી, પણ એ મળી શકી નહીં. ડીવાયએસઓ, એચસી ડીવાયએસઓમાં પણ આ જ સીન હતો. એટલે આવા બધા સીન ઉભા થતા હોય, પણ હવે ઘણા બધા લોકોને આપણે રિક્વેસ્ટ કરી શકીએ, બાકી એમના વિચારોને બદલી શકીએ નહીં. આવું ઘણું બધું ચાલતું રહેશે ઘણી બધી ભરતી રિક્રુટમેન્ટમાં. ઘણા બધા મિત્રો ટાઈમ પાસ માટે પણ જશે, સારી એવી પોસ્ટ ઉપર હશે તો પણ એક્ઝામ આપશે, અને ડીવી કરાવવા પણ જશે. એટલીસ્ટ ઘણા બધા મિત્રો શોખ ખાતર એક્ઝામને પ્રિપેરેશન માટે જતા હોય, પણ ઘણા બધા મિત્રો ડીવી પણ રિપીટેડલી કરાવશે અને હાજર પણ નહીં થાય. આવા બધી ઘટનાઓ પણ તમને જોવા મળશે ઘણી બધી એક્ઝામોમાં. આવું તો આ બધી વસ્તુથી આપણે ફાઇટ કરીને આપણે ઇનશોર્ટ આપણે સિલેક્શનમાં આવીએ ત્યાં સુધી આપણે લડવાનું થાય છે. છેલ્લી લાસ્ટ જ્યાં સુધી આપણે એચીવ ના કરી લઈએ આપણો ગોલ, અથવા તો સેટિસ્ફાઈડ ગોલ એચીવ, ડિઝાયર્ડ એચીવ ના થાય ત્યાં સુધી આપણે લડવાનું થશે. હવે વાત કરીએ કે અપડેટની, તો હવે રોજ રોજ તો કોઈ અપડેટ નથી. આ કોઈ શેર માર્કેટ કે એવું તો ના હોય કે રોજ રિયલ અપડેટ આવે. જ્યારે પણ નવી રિક્રુટમેન્ટની અપડેટ આવશે નેક્સ્ટ યર, હવે શ્યોરલી આવશે. બધી જ રિક્રુટમેન્ટ ફરીથી શ્યોરલી આવશે. દરેક ડિપાર્ટમેન્ટની આવશે. પોલીસ વિભાગની આવી ગઈ, ગૌણ સેવાની આવશે, હાઈકોર્ટની પણ દરેક આસિસ્ટન્ટ, બેલીફ, ડીવાયએસઓ, આ બધી જ રિક્રુટમેન્ટ તમને ફરી જોવા મળશે. ઘણા બધા મિત્રોએ હાઈકોર્ટ આસિસ્ટન્ટ ના હોય એવું બધા ક્વેશ્ચનને રેઝ કર્યા હતા. તો નવા આરઆર પ્રમાણે હાઈકોર્ટમાં પણ આસિસ્ટન્ટની પોસ્ટ ક્રિએટ થઈ છે. તો જે મિત્રો પ્યુનમાં હોય અથવા એ હોય તો એમના પ્રમોશનથી પણ આવશે, અને એની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પણ આવશે વચ્ચેના ગ્રેડ પેની, જે ડીવાયએસઓની નીચે હોય અને ક્લાસ 4 થી ઉપર હોય. એટલે ક્લાસ 3 ની પોસ્ટ છે આસિસ્ટન્ટ, એટલે હાઈકોર્ટ આસિસ્ટન્ટ પણ આવશે અને સબઓર્ડિનેટ કોર્ટ માટે પણ આસિસ્ટન્ટ આવશે. એટલે ઘણી બધી રિક્રુટમેન્ટ ખાલી છે. હવે કદાચ નેક્સ્ટ 2026ના સેકન્ડ ક્વાર્ટરમાં આવે અથવા તો થર્ડ ક્વાર્ટરમાં, મેક્સ ટુ મેક્સ થર્ડ ક્વાર્ટરમાં એની રિક્રુટમેન્ટની પ્રોસેસ, અથવા એની પહેલા પણ આવી શકે. એક્ઝેક્ટલી ક્યારે આવશે એવું કોઈ કહી શકે નહીં, પણ ડેફિનેટલી આવશે એટલું શ્યોરલી કહી શકીએ. તો ત્યાં સુધી તમારે કોઈ પણ ભરતી પ્રિપેરેશનની પ્રિપેરેશન આજથી અથવા તો અત્યારથી ચાલુ રાખવી જોઈએ. અત્યારથી જ તમારે લડવાનું, ફાઇટ કરવાનું ચાલુ રાખવું જોઈએ. અમુક કોમન વસ્તુ છે, કોમન સબ્જેક્ટ છે, જે બધામાં આવતા હોય, મેથ્સ, રીઝનિંગ છે, એ બધી એક્ઝામોમાં આવતું હોય તો મેથ્સ રીઝનિંગ તમારે પરફેક્ટ રાખવું જોઈએ. પછી ઇંગ્લિશ રાઇટિંગના હાઈકોર્ટની બધી એક્ઝામો જે હોય છે એમાં મેન્સનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, તો ઇંગ્લિશ રાઇટિંગમાં વધારે ફોકસ કરવું જોઈએ. ડીવાયએસઓ હોય, આ તે હોય, દરેક ભરતીમાં મેન્સ કમ્પલસરી. કેમ કે હવે જે બોડી છે એ એનટીએ નથી હવે આ વખતે. હવે આ વખતે કોઈ પણ બોડીને હજી સુધી કોઈ સોંપેલું નથી. એટલે હવે જે જૂની પેટર્ન હતી, હાઈકોર્ટ પોતાની રીતે જ એક્ઝામો કન્ડક્ટ કરશે. હજી સુધી કોઈ બોડીને ટાઈઅપ કરેલું નથી. તો હાઈકોર્ટની જે જૂની પ્રોસેસ હતી એ પ્રમાણે આપણે તૈયારી પાછી કરવી પડે. જો નવી રિક્રુટમેન્ટ જે પણ આવે એમાં આપણે જોઈએ તો લ્યુસન્ટ છે, અરિયન છે, એના જે સ્ટેટિક જીકેના બુક્સ આવે છે, પછી બેન્કર્સ અડ્ડાનું જે કરંટ અફેર છે, આ બધી ભરતી પ્રોસેસ કરવી જોઈએ. પણ અત્યારે તમારી જે ભરતી પ્રોસેસ કન્ટિન્યુ હોય, એસટીઆઈ છે, ગૌણ સેવા છે, જેની નજીક હોય, અથવા જેની પ્રી ડિફાઇન ફોર્મ ભરાઈ ગયા હોય, જે રિક્રુટમેન્ટ હોય, એની પ્રોસેસ ઉપર ફોકસ કરવું જોઈએ. અને ઘણી બધી ભરતી પ્રોસેસ આપતા હોય તો જેમાં જે કોમન સબ્જેક્ટ હોય એને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ અને પહેલા એના ઉપર ફોકસ કરવું જોઈએ. તો અમુક સબ્જેક્ટ હિસ્ટ્રી છે, પોલિટી છે, મેથ સાયન્સ છે, મેથ રીઝનિંગ છે, કરંટ અફેર છે, આ બધા ટોપિક બધામાં કોમન રહેવાના. સ્ટેટિક જીકે છે, તો આ બધા કલ્ચર છે, હિસ્ટ્રી છે, આ બધા ઉપર તમારે એક કોમનલી મોડેલાઇઝ તૈયારી કરવી પડે, જેનાથી તમને બધી જ એક્ઝામોમાં હેલ્પ થઈ શકે. પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, એવા એપ્રોચથી તમારે જવું પડે. તો અત્યારથી જ્યાં સુધી ના રિક્રુટમેન્ટ આવે ત્યાં સુધી આપણે પ્રોપર તૈયારી કરીએ, અને જ્યારે પણ રિક્રુટમેન્ટની કોઈ અપડેટ આવશે તો હું આપની સાથે જોડાયેલો રહીશ. નવી ભરતી પ્રોસેસના કોઈ આરઆર હશે તો એના વિશે પણ ડિસ્કસ કરીશું. હવે રોજ રોજ લોકોના ક્લાસીસ વાળાઓની જેમ રોજ રોજ લાઈવ આવું ને ખાલી ટાઈમ પાસ કરો અને તમારો ટાઈમ બગાડો એવું જરૂરી નથી. કોઈ મેસેજમાં જ સોલ્યુશન આવતું હોય તો મેસેજમાં પણ આપી દેવાનું. અને કોઈ પણ, આ તો ઘણા બધા મિત્રો કે ક્યારે લાઈવ આવશો, ક્યારે આમ કરશો, એના માટે રોજ લાઈવ આવવાની કેવી જરૂર નથી. ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આપણે કંઈ અહીં ટાઈમ બગાડવા લોકોનો બેઠા નથી. પણ જરૂર લાગશે તો આપણે 100% માર્ગદર્શન કરીશું. આપણે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી લાઈફમાં માર્ગદર્શન કરીશું. એટલે એ વિશેને અપડેટ આપણે આપતા રહીશું. તમારો ઇનશોર્ટ ગોલ હોવો જોઈએ કન્ટિન્યુઇંગ પ્રિપેરિંગ. જ્યાં સુધી મેળ ના પડે ત્યાં સુધી ફાઇટ કરવાનું. એક જ ઓપ્શન છે. બધા ફેક્ટર વચ્ચે આવશે. ખરાબ લોકો લાગી જશે, અયોગ્ય લોકો લાગી જશે, આમ થશે,
પેપર ફૂટશે, ચીટિંગ થશે, આવા બધા બનાવો બનશે તમારે. તો આ બધાથી તમારે લડવું પડશે. પણ એક દિવસ તો 100% એવો આવશે કે તમને તમારું યોગ્ય વસ્તુ તમને 100% મળશે. એ કુદરતના ઘરે નક્કી હોય છે, નિશ્ચિત હોય છે. તો ઓલ ધ બેસ્ટ. અને બધા જે આ ક્વેશ્ચન હોય એ હવે રોજ રોજ મેસેજ કરો, પણ હવે જ્યાં સુધી અપડેટ પ્રોપર ચેનલથી અપડેટ ના આવે ત્યાં સુધી આપણે કરી શકીએ નહીં. પણ 100% આવશે ખરી રિક્રુટમેન્ટ, એ ગેરંટેડ છે. થોડા ઘણી વહેલા મોડી થાય, 1-2 મહિના, પણ આવશે ખરી. અને બીજું કે હવે કોઈ જ વેઇટિંગ લિસ્ટ આવશે નહીં. ઘણા બધા મિત્રો આસિસ્ટન્ટનું પૂછતા હોય, તો આસિસ્ટન્ટનું હવે કોઈ વેઇટિંગ લિસ્ટના ચાન્સીસ નથી. હવે આખી ભરતી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે. વેઇટિંગના પણ ઓલમોસ્ટ હાજર થઈ ગયા છે, અને એ બધી પ્રોસેસ પતી ગઈ છે. તો હવે કોઈ આપનો ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મેસેજ કરશો તો મારી ફૂટશે તો હું આપને જવાબ આપી શકીશ. તો ઓલ ધ બેસ્ટ. અને તૈયારી કરતા રહો, કીપ ઇટ અપ. અને ક્યાંક તો મેળ પડશે જ એક દિવસ, એ આશા સાથે આજનું હું સેશન એન્ડ કરું છું. હું એના માટે જ આવેલો, ખાલી વિડીયો રેકોર્ડ કરી. થેન્ક યુ સો મચ.